પછી ઢોળાઈ જાય. ઢોળાઈ જાય. હાલો આ હતી આપણે આશીષભાઈ સ્પેશિયલ સોડા. ઉભર ચેસ મારવાનું બાકી. હલે કરી જાય તો એક દી જીવું હું કા ખોટી ઉપાધિ કરસ. એ થઈ જાય તું જવા દે ની ભાઈ. લઈ લા. મેળું કઈથી એમને જવાનું છે. હજી આ બે રસ્તા ગોતવાના છે. એમ આ બે રસ્તા છે. મેથડા હલવાના છે. હવે અહીંથી આગળ રસ્તો ખબર છે નહીં અમને લોકોને. હવે ગૂગલ માં કરે છે. ગૂગલ ભાઈ ને પૂછ્યું છે ભાઈ એ કહે છે 6 કિલોમીટર છે. 6 નહીં આમાં વધારે દેખાડે. 56 ન કરતો મારો બેટા. એ જોજે પછી 22 નો હોય યાર. કોકના પૂછ નહીં હે જોયું. આ જાતો પૂછે તો રાહુલ કોકને જાતો ભાઈ. આ ભાઈ શરમ ની પૂછડી બહુ આપડી બધે. એ ઘોડે આ બાજુ આવતો પાછા રસ્તા તો ચડી જાય ઊંધા થઈને. પાછા તો રસ્તા તો ચડી જાય ઊંધા થઈને. જાય અમારે ક્યાં લઈ જાય ત્યાં અત્યારે કઈ ખબર નથી. હવે રસ્તો જાય ઓલા બધા આગળ જાય ધીરે ધીરે દેખાઈ જાય. ભાઈ ભાઈ ગજબ રસ્તા છે હો. હે ભાઈ જીવ અહીંયા જવા દે ને ભાઈ. ક્યાંક તો પૂછશું ને. રખડવું પછી હોય હું ત્યાં. જય માતાજી. ઠપ કરવા જ મંડો જાય દીધે. પછી પવન ચક્કી આટો મારીને આવતા રહેવું. એમાં બીજું કાંઈ નહીં. પવન ચક્કી આટો મારી આવતું રહેવાનું. પેલા કાંઈ નહીં તો એ તો જોવા મળશે. ગોરડિયા આપણે બે ભાગમાં નાખી એકાદી. પવન ચક્કી ભાગમાં નાખી. હું ભાગ હું એટલે પાર્ટનરશીપમાં પવન ચક્કી નાખી. એમ બોલ શું કરવું હે. દાડા 4 કિલોમીટર એના પછી ઊંચા કોટડા. જય માતાજી. કેટલીક છે અંદર તો આજે જાય આટો મારવા. હા ખેતરોમાં જાય એટલે સીધી આમ આવી જાય. વાંધો હાલ અત્યારે જવા દે. ઊંચા કોટડા પોગી ગયા. હું છે વાતાવરણ અત્યારે ઊંચા કોટડાનું. શનિવાર છે. કાલે રવિવારે પબ્લિક હશે. કાલે બહુ પબ્લિક હશે. અત્યારે તો બહુ છે નહીં એટલે રાજુ કઈ છે નહીં. ખાલી ખાલી છે. બાકીના કરીને પબ્લિક સારી હોય. એટલું બધું ફરીને જાવ. અમારા ગોરડિયા સાહેબ હારી પેટની ગાડી જમી લીધું છે ને. ભૂખ્યા છીએ અમે જો. તો તમારે શું ખાવું તમે કયો. ભૂંગળા ખાવા બટાકા ખાવા. પાટલા બટેટા કે માર ખાવા. હું રાહુલિયા બોલ બોલ. કાઈ નહીં. સરસ લ્યો. કાજો તારા કઈ બોલવાનું. એના બાબુ એ વાતો કરે છે. મારા ભાઈ પારિવારિક વ્લોગ ને હે ને તમને પતા ઠોકી નાખી છે. એને નો કાઈ કહેવાય આપણે. હા એમ હું કહું મંદિર તરફ જતા પબ્લિક દેખાય છે અત્યારે. થોડું ઘણું દેખાણું. થોડું ઘણું તો પબ્લિક દેખાણું વાંધો નહીં આવે. વ્લોગ ની જગ્યા પણ તમે મારી પતા ઠોકો છો ને એટલે તમારી હારા વેચ નહીં રહ્યા. હવે જો બધાના હે ને કાળા કામ એક્સપોઝ થશે. જનતા અમે નેશનલ ટીમ બધી ચોખવટ થાય. તમે નિરાત રાખો મારો સબસ્ક્રાઇબર છે કેના 2 મિલિયન સબસ્ક્રાઇબર છે મારે. હાલ તો ઘર આમાં ખોખલા બાજુ જવું જ છે. ત્યાં પ્રેમથી વયો જાય બરોબર છે. રમકડા બમકડા લઈ આવે છે. ટેટુ પડાવું બાબુ. ભલું કરે ટેટુ દેવો. ભલું કરે ટેટુ દેવ. હરીશ ભાઈ આઈના મહેલ હે યહાં પર આપ દેખ રહે हैं. ભક્તો દિલ લેવાનું છે કે બંધ દિલ લેવાનું તારે. કાઈ નથી લેવાનું ભાઈ. એક કે દિલ નહીં. બાઈકમાં બમરો દિલમાં જ આવ્યું સીધું. હાલો હાલો એ હાલે હાલ ભાઈ આમાં ભાઈ નિરાય હે ને. હિયર માય ડિયર વેર આર યુ. આવતા હે
तो हम दिखेंगे। तेरे को दिख रहा है આવ્યો માર્કેટમાં આવ્યો હવે ઈ પૂરો માર્કેટમાં જ છે લુંગી લેવી તો કે જો અહીંથી લઈ લુંગી નથી લેવી ભાઈ લુંગી તારી એક છે ઈ હાલ છે આપણે બીજું હોય હું ઓલા ત્રણ ઈસી વાળા જાય અને આ ત્રણ પ્રોડક્શન વાળા પ્રોડક્શન માસ પ્રોડક્શન કરીએ છીએ અત્યારે ભેળા થઈને એસએસસી ની છેલ્લી અમે ગોલ્ડન બ્રાન્ડ છીએ તોય કોઈ અમારી કદર નથી કરી બોલો ખાશે ભાઈ આપણે બધું લેયર લેવું પગાર તો નખો અને ભાઈ જે અહીંયા ઊંચા કોટડામાં આવતા હોય હાલવાન તેવડે ને તો જવું મારો ભાઈ તાણ છે ફૂલ અત્યારે પગાર તો નખો ખાતો શેનો બાપુ ઓર તો અમારા મને ફોન થોડોક પૈસા જ નથી મારો ભાઈ મારી પાસે નથી એટલે તારી પાસે માગું રૂપિયા પડ્યા છે આ 300 રૂપિયામાં આપણે ત્રણ દુનિયા રખડી લઈએ એમ છે ભાઈ હા તમને બજાર જોવા મળી જાય ઘણી બધી આ બાયુની વસ્તુ છે આપણી નથી હાલે ભાઈ હો હા લઈ લેવું હાલ રિટર્નમાં બધું કરશું પેલા બધું પતી જાય ને પછી મંદિરમાં જઈએ હે ને પછી કરી આપણે કઈ અહીંયા ફોર વ્હીલ ખાલવાનું શું શોખ છે એ ગોળે એક હેલિકોપ્ટર લઈ ગયો કોના ગોળે સાહેબ ને એ હેલિકોપ્ટર અપાવો એકાદી ને હેલિકોપ્ટરમાં બેહીને આવશે ઉડીને અહીંયા સુધી ફોર વ્હીલ કોણ ખાલવાનું કે છે આમ જોતો જોઈ લે જોઈ લે ખમા મળે ખમા લાય તાણ હારો છે હો પણ તોડ હારો હે રસ્તો છે તો હવે નથી રહે ભાઈ હળપ દોડીને ચડવાની ક્યાં કે હા એમ મંદિરે પૂગી ગયા અંદર દર્શન કરી લઈ જો પરમિશન હશે તો અંદર શૂટિંગ કરશું બાકી રહેવા દેશું બરોબર અને આનંદ આવી રહ્યો છે પડે હા અહીંયા ઊંચા કોટડામાં માતાજીના 2 મુખવાળા દર્શન થઈ શકે છે પણ તમારે 3 મુખવાળા દર્શન કરવા હોય ચાવણમાં તમારે રાજસ્થાન જવું પડે જો કે અત્યારે કે ફર છે નહીં રાજસ્થાન જવાની રાજસ્થાન જાશું 3 મુખ ત્યાં રાજસ્થાનની અંદર 3 મુખવાળા ચાવણમાં છે 2 મુખ ચોટીલા છે અહીંયા ઊંચા કોટડા પણ 2 મુખવાળા છે રાજસ્થાન છે 3 મુખવાળા ચાવણમાં ત્યાં તમારે જવું હોય તો જઈ શકે ઓકે થેન્ક યુ બાપુ બાપુ તલવાર લઈ ગયા થઈ ગયો લાગે તો એકાદી સ્ટીલની લોખંડની છે જોઈ લેજી કામ ન હોય ત્યાર ના હોય કરાવવી પડે તારા જેવાને કરાવડે તો તારા જેવા ન કપાઈ જાય તો આવું કરવા ખંજર બંજર કે કઈ બંદર કેમ છે ખંજર તલવાર કરતા ખંજર ઉપર ને ઈ કરાય લેવાનું લઈ લીધી ને લઈ જ લીધી હોય ને બાપુ ગમી જાય એટલે પછી પેલા ગાય જ લઈ લેવાય પછી બીજો ઘા ન થાય બરોબર છે તો હું છું ઓલા કહેવત જેવું છે રાજાને ગમે એ જ ગાણી કાણી તો ગાણી ઈ તો છે જમાના ની ગમે પેલા જ ગાય ગમી છે આપણને આટલું આમ ધ્યાન રાખજો આપણે રસ્તામાં કોઈ ભટકાતા નહીં પછી પોરવાઈ દેવાનું થાય બરોબર છે બરાબર ને હાલો કરો કંકુના કરી સારું છે બાપુ તમારે બને ગમે ઉપાડી લીધું તમારું કઈ હે સારું જ છે બરોબર ને રેડી ને હજી હાલો બાપુ તમારું આ આપણું બરોબર આનું અનબોક્સિંગ થાય ઘરે જઈને પ્રોપર રાજાશાહી રીતે આ હે ને તમારે રીતે આડાવડો નહોતો ને એના હાટું જ છે હકડી ના જ રહેજો બરોબર હા એટલે ને ખોટા ને ખોટા હા રહ્યું
તારું કે બાપુ હા તારું અને મારું આના લગ્નમાં આપણે ઉડાડવાની જ છે ને બીજું હોય શું તો મોટી એ તો લેવાની જ છે ને પછી હા કયું મંદિર બાપુ અહીંયા મોખરાજી ગોહિલનું મંદિર છે, તમે જોઈ શકો છો. પાછળ હમણાં કેમેરો ફેરવી એટલે તમે જોઈ લેજો. મોખરાજી ગોહિલ જે આ ધડ કપાઈ ગયું એનું, તોય તો લડતું હતું, ગળું કપાઈ ગયું પછી ધડ એનું. એવા જૂની હતા મોખરાજી ગોહિલ અમારા. બરોબર છે. માથું કપાઈ ગયું, ધડ લડ્યું હતું ને એ આ પોતે. બરાબર. આ કોટડા આવો એટલે આ મંદિર છે, એટલે મોખરાજી ગોહિલનું મંદિર છે, તો જરૂર એક વાર આમ વિઝિટ કરી રસ્તામાં છે. તમે આવશો ને અંદર એન્ટર કરશો એટલે અહીંયા જ રસ્તા મળી જાય. નજર કરશો એટલે રસ્તામાં પેલા જ આવશે મંદિર. પ્રસાદી લેવા બેસી ગઈ ઊંચા કોટડા ધામ. બરોબર ને બાપુ? બોલો મામા પ્રસાદી લઈ લો. જય ચામુંડમાં. જય ચામુંડા. જય ચામુંડા. જોર છે બોલો જય ચામુંડા. જય ચામુંડમાં. જય ચામુંડા. અરે યાર ચાલો પ્રસાદી બરસાદી લઈ લીધી છે. હવે બાપુ કઈ બાજુનો પ્લાન છે? ભવાની માતાના મંદિરે જવાનું છે હવે. મહુવા. મહુવા જોઈ કેટલી વારમાં પોગી. જોઈ છે પછી ત્યાંથી પછી ભગોડા. ઈ ના પેલા બગદાણા જવાનું થાય. બગદાણા જવાનું. કાલ સવારે ભગોડાનો પ્લાનિંગ છે. બરોબર. એટલે આજ રાતે બગદાણા રોકાવાનું થાય. હોટલ બોટલમાં નથી કે રોકાવાનું, ધર્મશાળામાં છે, કેમ કે અમારે ત્યાં એવું જ હોય. આપણે હોય એમાં રહેવાનું. હા હોય એમાં રહેવાનું. અને આપણે ગુજરાતમાં દર 10 કિલોમીટર એક બાપુનો આશ્રમ આવે. આપણે આટલું જ બનાવે બાપુએ, લાભ ઉઠાવવાનો પૂરેપૂરો. બાકીનું રસ્તમ બતાવીશું. મારે બનાવે છે મારો ભાઈ, મારે શું એટલે સીધો નહીં. હાલે ઉતાર તો પકડતો હાલતો 10 છે રેડી. હાલો નહીં ખાલી જલ્દી આમાં પેલા એક ગ્લાસ લ્યો, પછી એમાં જલજીરા નાખો, પછી એમાં ઇમલી સોડા લેવાનો, બાટલો ધીરે ધીરે ખોલો નકર ફાટી જાય. શું થાય? ફાટી જાય. હવે અવાજ આવ્યો. સુરસુરિયા બોલો. પછી થોડીક જ પેલા પછી થોડીક વાર નાખવાનું, પછી હલાવવાનું એને. એ આ ગોરાભાઈ આ વચ્ચે આવતા ને ઘૂસ કરવાની ઘડી, પછી ઘૂસ કરવાની, પછી પાછી સોડા નાખવાની, પછી પાછા સાઈડમાં નાખી દેવાના, એને હલાવવા દેવાનું. બરોબર. પાછા ઠલી નાખે, થોડા ઠરી નાખે, પછી ફીણા વાળા. આમાં તમારે ધ્યાન નથી દેવાનું. તમારે ધ્યાન કેમાં દેવાનું? ગ્લાસ કેટલો ભરવાનો એમાં, આટલો ગ્લાસ, એટલો અડધો ભરાણો, એટલે પછી કપ કરવાનું 2 વાર, એટલે પાછું તમને ગ્લાસ એમાં મળી જાય. એમ કરીમાં પછી જો આમ કેમ ઢોળાય જાય, પછી અવાજ થઈ ગયો હોય ને એટલે નક્કી કલા થોડા બનતો ને એક જણા જ વચ્ચે રહેવાનો, 2 જણા ખોટા ભોકા મારવા નહીં કહે છે ને, બધી ઢોળાઈ જાય. ઢોરાઈ જાય. હાલો આ હતી આપણે આશીષભાઈ સ્પેશિયલ સોડા. ઉભા ચેસ મારવાનું બાકી. હલે